સુરેન્દ્રનગર જિલ્લામાં પીવાના પાણીની ગુણવત્તાને લઈને ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. કરોડો રૂપિયાના ખર્ચે ઊભા કરાયેલા ફિલ્ટર પ્લાન્ટો બંધ હાલતમાં હોવાના કારણે લોકોને ઊંચા TDS વાળું પાણી પીવું પડી રહ્યું છે. આ પાણીના કારણે આરોગ્ય ઉપર ગંભીર અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા 7 ફિલ્ટર પ્લાન્ટ ઊભા કરવામાં આવ્યા હતા, પરંતુ હાલ મોટાભાગના ફિલ્ટર પ્લાન્ટો બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું છે, જેના કારણે ધોળીધજા ડેમમાંથી આવતું પાણી સીધું જ શહેરમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે. સર્વે દરમિયાન સામે આવ્યું છે કે જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણીનું TDS પ્રમાણ 700 ppm થી લઈને 5000 ppm સુધી નોંધાઈ રહ્યું છે, જ્યારે નિષ્ણાતોના મતે 140 થી 300 ppm સુધીનું પાણી શ્રેષ્ઠ ગણાય છે અને 500 ppmનું પાણી આરોગ્ય માટે જોખમી બને છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ લોકો બોરવેલના પાણી ઉપર નિર્ભર છે. વિકલ્પના અભાવે લોકો ઊંચા TDS વાળું પાણી પીવા મજબૂર બન્યા છે, જેના કારણે ચામડીના રોગો, કિડની સંબંધિત સમસ્યાઓ તેમજ અન્ય પાણીજન્ય બીમારીઓના કેસોમાં વધારો થતો હોવાનું સ્થાનિકોનું કહેવું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ધોળીધજા ડેમમાં પાણી ઠાલવવાની શરૂઆત છે તે નર્મદા વિભાગ દ્વારા કરી નાખવામાં આવી છે, પરંતુ જે રિપેરિંગ છે અને જે ખાસ કરીને જે નર્મદા કેનાલ સફાઈની કામગીરી છે તેના પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો, પરંતુ કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ નથી સુધરી. ત્યારે હાલના તબક્કામાં જે ઢાકી પમ્પિંગ સ્ટેશનથી લઈ અને ધોળીધજા સુધી પસાર થતી જે કેનાલ છે ત્યાં આપણે છીએ. આ સીધા જ લાઈવ દ્રશ્યો દેખાડવાના પ્રયત્ન કરશું. ખાસ કરીને જે ડેમમાં જે કેનાલ છે તેની અંદર કચરાના ઢગલાઓ તેમના તેમ છે, કોઈ પણ પ્રકારની સફાઈની કામગીરી નથી કરવામાં આવી. આ ઉપરાંત જે આ પાણી છે તે નર્મદા કેનાલમાં ઠાલવવામાં આવી રહ્યું છે અને તે ડેમ સુધી પહોંચી રહ્યું છે, ત્યારે શહેરની 3 લાખથી વધુ જનતા ઉપર રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે તે હાલ સર્જાઈ છે. એક તરફ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં 4 જેટલા ફિલ્ટર પ્લાન્ટો આવેલા છે. 4 ફિલ્ટર પ્લાન્ટો બંધ હાલતમાં છે, ત્યારે સીધું આ ડેમમાંથી કચરાવાળું પાણી છે તે શહેરીજનોને વિતરણ કરવામાં આવી રહ્યું છે. ડેન્ગ્યુ તેમજ જે કોલેરા જેવા રોગો, ઝાડા ઉલટી જેવા રોગો ફાટી નીકળવાની હાલ દહેશત છે તે સર્જાઈ જવા પામી છે. ખરેખર અર્થમાં મહાનગરપાલિકા દ્વારા ફિલ્ટર પ્લાન્ટો 4 તો બનાવવામાં આવ્યા, પણ તેમાંથી એક પણ ફિલ્ટર પ્લાન્ટ ચાલુ નથી, જેને લઈને સીધું ડેમમાંથી પાણીની ટાંકીએ પહોંચે છે અને લોકોના ઘર સુધી પણ પહોંચે છે. ત્યારે આવું પાણી પીવાના કારણે કોલેરા જેવા રોગો ફાટી નીકળવાની હાલ દહેશત સર્જાઈ છે. ત્યારે તંત્ર અને નર્મદા અધિકારીઓની બેદરકારીને લઈ અને રોગચાળાનો શહેરીજનો ભોગ બને તે પહેલાં ફિલ્ટર પ્લાન્ટ શરૂ કરાવવામાં આવે અથવા નર્મદા કેનાલની સાફ સફાઈ હાથ ધરવામાં આવે તેવી શહેરીજનોની હાલ માંગ ઉઠવા પામી છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ નર્મદા કેનાલોમાં ગંદકીનું પ્રમાણ વધી રહ્યું છે. કેટલાક સ્થળોએ મૃત પશુઓના અવશેષો અને કચરો પણ જોવા મળે છે. આ પાણી અંતે ડેમ સુધી પહોંચે છે અને ત્યારબાદ લોકોના ઘરો સુધી પહોંચાડવામાં આવે છે, જેને કારણે પાણીની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. ઘણા ટાઈમથી અમે ડેમે આવતા હોય છે રેગ્યુલર. જે આ કચરો રહ્યો ડેમની કેનાલમાં, હું છેલ્લા 10-12 દિવસથી આમ નામ જોઉં છું, કોઈ પણ જાતનો કચરો ઉપાડવામાં આવતો નથી. અને થોડા દિવસમાં પાણી છોડશે, જો આવશે પાણી તો આ કચરો સીધો જ ડેમમાં જશે. એકદમ દુઃખ સાથે જણાવવું પડે કે આ તાત્કાલિક ધોરણે કચરો ઉપાડી લેવો જોઈએ, અને નહીં ઉપાડે તો સુરેન્દ્રનગરની પ્રજાને આ પાણી પીવાથી અમદાવાદમાં જે બનાવ બન્યો એવો અહીંયા બનશે. તો આપણી અહીંયા ટીમ વર્ક એટલું નથી કે જે આને પહોંચી વળશું. બીજું, અત્યારે ગામડામાં જે પાણી જાય છે ટાંકી દ્વારા, કોઈ પણ જાતનું ફિલ્ટર કર્યા વગર જ પાણી જાય છે. ખાસ ધ્યાન આપવા જેવું છે, ચોક્કસ આપવું પડે એવું મારું વ્યક્તિગત માનવું છે. જો નહીં થાય તો ભવિષ્યમાં આપણે અહીંયા તકલીફ ઊભી થવાની છે. શહેરના જાગૃત નાગરિકોનું કહેવું છે કે ફિલ્ટર પ્લાન્ટો લાંબા સમયથી બંધ હોવાના કારણે લોકોને અશુદ્ધ પાણી મળી રહ્યું છે. સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં પાણીજન્ય રોગચાળાના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે, જેમાં ચામડીના રોગો, B12ની ખામી, કેલ્શિયમની ખામી,
આંખોની ઉણપ હોય તેવા દર્દીઓ સુરેન્દ્રનગર જિલ્લામાં નોંધાઈ રહ્યા છે. સુરેન્દ્રનગર શહેરની અંદર સ્વચ્છ પાણી માટે કાયમ અમે ફિલ્ટર પ્લાન્ટ માટે માંગી છીએ અને એ દર વખતે એવું કરે કે અમારા ફિલ્ટર પ્લાન્ટ બધા ચાલુ છે, પણ અત્યારે હાલમાં તપાસ કરતાં 7માંથી 4 ફિલ્ટર ચાલુ છે અને હાલમાં એટલું બધું ડોરું પાણી આવે છે કે જેને પાણીના હિસાબે કદાચ લોકોને પાણીજન્ય રોગ ફેલાય એ સ્પષ્ટપણે દેખાય. કારણ કે હમણાં થોડાક દિવસ પહેલાં સુરેન્દ્રનગર શહેરના ગાંધી સ્મારક હોસ્પિટલની અંદર ઓછામાં ઓછા 70-80 કેસ આવ્યા હતા અને આવી રીતે જો બધી જગ્યાએ આવો કેસનું થશે તો પાણીજન્ય રોગ ફાટી નીકળે એવી શક્યતા સ્પષ્ટપણે દેખાય. કેવા રોગો થશે પાણીમાંથી? પાણી માટે આંખમાં તકલીફ પડે છે, ઓલામાં દવા લે તો પેટની તકલીફ પડે છે, આ બધા સામાન્ય રોગો એ બધા થઈ શકે છે. એમાં શું માંગ છે? તાત્કાલિક યુદ્ધના ધોરણે ફિલ્ટર પ્લાન્ટ અમારે બધાને બહારથી પાણી લાવવું પડે ફિલ્ટરવાળું, તો ફિલ્ટરયુક્ત પાણી આપે તો અમારે બહારનો ખર્ચો ન થાય, તો અમારે ડબલ પૈસા ભરવા પડે છે. અહીં નગરપાલિકાનું બિલ 600નું દર મહિને બાટલાના પૈસા થાય છે. તો આ એકમાંથી મુક્તિ મળે એવું કામ કરે એવી અમારી માંગણી છે. સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે મુખ્ય કેનાલ જે ઢાંકીથી સુરેન્દ્રનગરની અંદર જે ધોળીધજા ડેમમાં સૌરાષ્ટ્રની આખાની અંદર જે પાણી પીવાને સિંચાઈથી માંડી બધો અહીંથી સપ્લાય થાય છે, ત્યારે આપણે આ જે મુખ્ય કેનાલ છે જે નર્મદાની જે ધોળીધજા ડેમમાં આવી રહી છે એને સફાઈ માટે ઉનાળા દરમિયાન જે બંધ કરવામાં આવે છે, બંધ કરવામાં જ્યારે સફાઈ કરવાની વાત હોય છે તો લાગતા વળગતા કોન્ટ્રાક્ટરો દ્વારા જે સફાઈના નામે ખોટા બિલ લાખો કરોડો રૂપિયાના ઉધારી દેવામાં આવે છે અને આ જે કેનાલની અંદર અત્યારે કચરો જે છે એની અંદર ઘણા બધા પશુઓના પણ એમાં જીવ હોય છે, એના હાડકાથી માંડીને બધું હોય છે. એ બધી ટાઈપનો કચરો આખો અત્યારે આ ધોળીધજા ડેમમાં જ્યારે પાણી છોડવામાં આવશે ત્યારે બધો જ કચરો ત્યાં આવશે અને એ ડેમ દ્વારા સુરેન્દ્રનગરની અંદર પીવાનું પાણી ત્યાંથી પણ સપ્લાય કરવામાં આવે છે. તો આ કેનાલના જે એન્જિનિયર હોય કે કોન્ટ્રાક્ટરો દ્વારા જે લાખો કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને સફાઈના નામે જે ઉલ્લુ બનાવે છે અને ભાગબટાઈ કરી રહ્યા છે, એ કચરો જે ડેમમાં આવશે, ડેમનું પાણી જે સામાન્ય પબ્લિક એ આવું ગંદુ પાણી પીવાથી એમને રોગચાળોનો ભય રહેશે અને એટલો બધો રોગચાળો થાય છે. સુરેન્દ્રનગરની પબ્લિક આમ પબ્લિક પીસાઈ રહી છે. ત્યારે મારે એટલું જ કહેવું છે કે આપણા પબ્લિકના પ્રતિનિધિ જે વોટ ચૂંટાઈને આવે છે એ પણ આ બધું જોઈ રહ્યા છે ખેર, તો એના માટે પણ એમણે કંઈક જાગૃત થઈને આ જે સફાઈ થઈ રહી છે કેનાલના નામે અને ભ્રષ્ટાચાર કરી રહ્યા એ જે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ઉપર તાત્કાલિક ધોરણે કડક પગલાં લે અને એવી કાર્ય કરે કે ભવિષ્યમાં આ સફાઈના નામે જે ખેલ ચાલી રહ્યા છે એ તાત્કાલિક ધોરણે બંધ થાય અને સામાન્ય પબ્લિક જે છે એ રોગચાળાથી એ પીડાઈ રહી છે એ બંધ થાય. બીજી તરફ મહાનગરપાલિકાના અધિકારીઓનું કહેવું છે કે શહેરના 7માંથી 3 ફિલ્ટર પ્લાન્ટ હાલ કાર્યરત છે. વઢવાણ આંબાવાડી વિસ્તાર, વઢવાણ શહેરી વિસ્તાર તેમજ કૃષ્ણનગર પાણીની ટાંકી પાસે આવેલા અને જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ફિલ્ટર પ્લાન્ટો બંધ હાલતમાં છે, જ્યારે અન્ય 4 પ્લાન્ટોને ફરી શરૂ કરવાની કામગીરી ચાલી રહી છે. કૃષ્ણનગર 1, 2, દુધરેજ, ગામતળ એના ફિલ્ટર પ્લાન્ટ અત્યારે ચાલુ કન્ડિશનમાં છે. બાકી હવામેલ, ભક્તિનંદન અને આંબાવાડીના ફિલ્ટર પ્લાન્ટ અત્યારે મેન્ટેનન્સ અંડર મેન્ટેનન્સ પ્રોગ્રેસમાં છે. એમાં રિપેરિંગ અને રિનોવેશનની કામગીરી પ્રગતિમાં છે, જેમાં ભક્તિનંદનનો પ્લાન્ટની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. એ બસ વિધિન 2 દિવસમાં ચાલુ કરવામાં આવશે. તેમજ હવામેલમાં પણ ઇલેક્ટ્રિકની કામગીરી પૂર્ણ થવા ઉપર છે, એ પણ આ વીકમાં ચાલુ થઈ જશે. એટલે મોટાભાગના તમામ ફિલ્ટર પ્લાન્ટ આ વીકની અંદર વર્કિંગ કન્ડિશનમાં આવી જશે. ટોટલ કેટલા ફિલ્ટર પ્લાન્ટ છે ને કેટલા પ્રોડક્ટ? ટોટલ 7 છે. એમાંથી અત્યારે 3માં રિપેરિંગની પ્રક્રિયા ચાલુ છે, 2માં પૂર્ણ થઈ જશે, 1માં ટ્રાન્સફોર્મરની કામગીરી પ્રગતિમાં. સિવિલ હોસ્પિટલમાં પણ પાણીજન્ય રોગોના દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે પાણીની ગુણવત્તા સુધારવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. કરોડોના ખર્ચે તૈયાર કરાયેલા ફિલ્ટર પ્લાન્ટો હોવા છતાં જો લોકોને શુદ્ધ પાણી ન મળે તો તે ચિંતાનો વિષય છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર બંધ ફિલ્ટર પ્લાન્ટો ક્યારે શરૂ કરે છે અને શહેરીજનોને શુદ્ધ પીવાનું પાણી ક્યારે ઉપલબ્ધ કરાવે છે. બ્યુરો રિપોર્ટ, સુરેન્દ્રનગર.